ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખુલ્લામાં. વાગી ગયા છે 7:30 અને હવે વંશભાઈ જવાની તૈયારી કરે છે. થોડોક નાસ્તો એને બાકી છે, નાસ્તો કરીને જાય છે કામ. રાધે રાધે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં? ચાલો ચા ને જો ટોસ ખાવા. ચાંટોસ વંશભાઈ માટે. હાલો વંશભાઈ, આ બેસી જાઓ. પપ્પાએ નહીં લીધું છે. હા, જો કે બધાએ નહીં લીધું. હું એક બાકી છું. વંશ જાય છે એટલે બસ હું નહીં લઈશ. બાથરૂમમાં છે, બાથરૂમમાં છે. હાલ માસ શું કાંઈ હાડા દો નથી લઈ હા દો એ 5 મિનિટની વારે ખાઈ લે ને. પપ્પા ગાળા કરસ તે વેલો નથી ઉઠો બેટા, 7 વાગે ઉઠો. આહુડા કેવડા આવે મોટા મોટા. આઈ એનો નાસ્તો ક્યાં મૂકી દીધું? કેમ આમ કરસ? બાથરૂમમાં 4 વાર મેં કીધું. બોલો. ફ્લાવર દેખાડો. અપરાજિતા. હા, આ અપરાજિતા છે. જો ધીમે ધીમે તોડાય તોય થાય છે, ગમે એટલા તોડી નહીં. કેવા ફૂલ થયા છે. બીજા બધા દેખાય. ઓલા અપરાજિતા છે. આમાં 12 માસી છે. 12 મહિના એમાં ફૂલ આવે. આ જો આ હે ને જીવડા હે ને ખાઈ જાય છે ફૂલ, એટલે આવા થઈ જાય. જો જોયું, જીવડા ખાઈ જાય છે એટલે આવા કરી નાખે. નકર અસર ગોળ હોય એની. અને આમાં જ ખબર ને જાસૂદના ફૂલ ક્યાંક નથી થતા. અને આ જો અપરાજિતા, આ અપરાજિતા છે. આ એનો કલર છે ને આ અપરાજિતા છે. જો બીજી ઓલસો અપરાજિતા ખાઈ ગયા. જો આજ એ જ નહીં, આ લાલ જ ખાઈ જાય એ લોકો, બાકી એ કંઈ નથી ખાતા. આનું નામ અમને નથી ખબર. તમે કોમેન્ટ કરીને કહેજો કે આનું નામ શું છે. ભાઈ જાય સ્કૂલે, પપ્પા જાય મૂકવા વંશને. હાલે પગે લાગ ને, પગે લાગ, પગે લાગ મને. બધું આને એન્ડ ટાઈમે શું છે આવે ક્રોક્સ લેવા ગયો. હાલાય હટાહટ કરને. આય हो जाएगा कांड. सीताराम, जय महादेव, राधे राधे. जय स्कूल टाटा. ભાઈ ગયા સ્કૂલે. હવે કાલે દોરું આજુ બોર. ચાલો, સેવા પૂજા થઈ ગઈ. કાનાજીને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયાર માં, મહાદેવ હર, જય શ્રી. સેવા પૂજા થઈ ગઈ. ગયા કામ બધું બાકી છે. હવે પપ્પા માટે શેક બનાવું છું. જો શેક થાય છે તૈયાર. નાના એવડા નાના હતા 3 કેળા નાખ્યા. અને બધી તમને રેસીપી દીધી જ છે. રેસીપી બધી તમે આપી જ છે તમને. શું શું નાખું છું શેકમાં. પ્રોટીન શેક, કેમ કે એક્સરસાઇઝ કરી હોય ને એને એટલે. ચાલો, એનો શેક બની ગયો છે તૈયાર. એમાં નાખી દઈશ 1 કોથળી દૂધ. બરાબર. જ્યાં કેળા નાખ્યા છે, छिलका पड़ा है, काम बधु बाकी है। हवे पहला है ने एनु शेक गाड़ी नाखी दो।
પછી ચાલો મહાદેવજીને દર્શન પછી કરાવીશ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12 અને શું કરે મમ્મી જોઈ? શું કરે? રસોઈ શું બનાવે છે મમ્મી? દાળ તડકા જી મને નથી ભાવતું. અને પરોઠા. તમે શું ભાવે? પણ મમ્મી તું કરસ નથી ભાવતું મને. આજે ભજીયા કરવાના. ના, દોતિયામાં જ ખાવાનું. કાલે એવું કર્યું તું બપોરે. તને કઈ ભાવતું જ નથી, ભાવે સોઈ ગયા. તો તમે શાકરોટલી ગવાનું નથી કરતા ને એવું કઈ નથી કરતા. ગવાનું શાક તે ક્યાં કીધું નથી લાવ્યા. હા, કાલ ગવાનું ક્યાં? તું ગવાર ખાસ? ખાઉં છું, ખોટું ન બોલ. આ મીઠો ગવાર હોય તો ખાઉં જ છું હો. કાલ ગવાનું કરું અને કાલ દેખાડું તને. હા, કાંઈ વાંધો નહીં. થાળીમાં. બરોબર છે? શું દાળ આ જો લોટ બાંધ્યો ને દાળ બાંધ્યો હોય તડકો માસ ત્યારે દેખાડીશ. અત્યારે બધું વઘારવાની બાકી છે. હા એ વઘારવાનું મને જરાય ન પણ આવું જ કરશે. તો જમવાનું થઈ ગયું છે. મારી માટે મમ્મીએ કહી છે બાટી સોડા વગરની કરી પણ હાલ મીઠું નાખ્યું પરોઠામાં મીઠું ન હોય? બનાવે છે. બની ગઈ જો તડકો મારવાનું આપી છે. રેડી. હા આ મારા फेवरेट बनाना तैयार क्या लगाना है तड़का ओए मां चुकी આવી ગયો હા મામાનું ફેવરેટ છે. लगा दिया तड़का. देख लीजिए. चूहा आ गया इसमें. देखा है केवी बनी? कमेंट करજો. दाल तड़का ने बाटी. चलो लड्डू चढ़ाए. शाम को तो मेरा फेवरेट बनाएंगे ये लोग ऐसा बोल रहे हैं बाद में फिर जाते हैं अपने बात पे फिर जाते हैं ये लोग. भजिया पीछा ચલો જમવામાં છે આ છાશ સોસું જામ અને પરોઠું. તો મેં તુલસીને પાને મૂકી દીધું, ટોકરી વગાડી નાખી છે તો તોય વગાડતું કરી દો. આ લડ્ડુ જમી લે. હાલો હવે હું જમી લઉં. તો વાગી ગયા છે 7 સાંજમાં. દીવા બધું કરી લીધું છે અને અત્યારે પપ્પાનું જો શેકનું બધું સોપ કરવા મૂકું છું. અને આવ ભાઈ શાંતિ રાખ. 1 મિનિટ બબુ બોલ્યા વગર ન આવે. કાચું કાચું નાખી દીધા. પાંચ કાજુ, 5 બદામ, 2 અંજીર, 2 અંજીર. આ બધું પપ્પા કહે ને એ ક્વોન્ટિટીમાં પલાવું. પપ્પા એમ કે 5 બદામ, 5 ખજૂર, 5 બદામ, 5 કાજુ, 2 અંજીર ને 4 ખજૂર. એ કે એટલું પલાવું, વધારે ન પલાવું. કાજુ, બદામ, અંજીર, ખજૂર. 1 ગ્લાસ પાણી પીધું. અત્યારે મમ્મી જોઈ શું કરે. પલાવી શું કરે જોઈ મમ્મી શું કરતી છે. ફાઇનલી દાળ તડકા કરી હતી બપોરે. એટલે પપ્પા કે તમને દેખાડ્યો તો કલર કમેન્ટમાં કહેજો કેવી કલર હતો. તો કલર ઉપરથી ખબર પડી ગઈ કે ન સારી ન ખાધી.
બટકું ખાધું પહેલા એમાં શું થયું, એમાં પપ્પાને મૂળ શું કામ માર્યો ખબર હે? જેમાં લીંબુ નીચું હતું ને એ વાટકો પપ્પાએ લઈ લીધો. પપ્પા ઉતાવળા ઘણા, પણ એ વાટકો પપ્પાએ લઈ લીધો ને એમાં દાળ નાખી. તો એ પછી દાળ પીધી ને તો પપ્પા કે બહુ ખાટી કરી નાખી એમ. પછી મમ્મી એની જે દાળમાં ચાખી, મમ્મી કે ન હોય કે ખાટી થઈ. પછી મમ્મી એની વાટકામાં દાળ પીધી ને તો મમ્મી કે ખાટી નથી થઈ, તમે લીંબુવાળો વાટકો લઈ લીધો. એટલે ત્યારે જ પપ્પાને મૂળ મળી ગયો. એ ખાટી આવી ને દાળ તંબાઈ ગયા, સમજી તું. તો પછી ખાટી નહોતી, પણ લીંબુવાળો વાટકો લીધો હોય તો પછી ખાટી જ લાગે ને. એટલે એ કહેતા હતા નો હારી થઈ. પછી બપોર જેમાં નહોતા તો ત્યાં જો ભજીયા કરે મમ્મી ફટાફટ. ચાંદી પડી મમ્મી. આ તો સ્વાદિષ્ટ બધું બનાવી છે ને, નકર ખબર પડે માણસ ઘર જેવું ખાવાનું હોય ને તો ખબર પડે. આવું રાંધી ખવડાવું તો એને નથી ભાવતું. અમુક તો કેવું ખાંડ બાફલા જેવું કરે તો ખાઈ લે. અમારે તો તું જો ऐसा है. चल बबीता फटाफट. पिंपल हुआ लगता है तेरे को. જ્યાં તો ખાવા જોઈએ ને કેવી વાત કરું. તો જો લડ્ડુના ભજીયા બનાવે છે, મામા લડ્ડુના ભજીયા બનાવે છે. બટેકા અને મરચાંની આમાં આપણે ચિપ્સ કરીને એવી રીતના ચિપ્સ કરી નાખીએ, અંદર લીંબુ અને મીઠું નાખી કડકડિયા કર્યા છે બટેકા અને મરચાંના. જે મને બહુ જ ભાવે, ફૂલ લીંબુ અને મીઠું નાખેલા. તો મમ્મીએ કર્યા છે. તો હવે લડ્ડુને થઈ જાય, ઘાણ ઉતરે એટલે આપણે લડ્ડુને જમાડી દઈએ. ચટણી બહાર કાઢી નાખવા દિવસે દેખાડ્યું હતું, કુકર ભરીને ચટણી કરી છે મમ્મી. હવે થાય એટલી વાર. કેટલી વાર મમ્મી? સારું તો કાઢી દો ડીશમાં. જસ્ટ વાર જોઈ. દુકાનો તો હમણાંથી વહેલા બંધ થઈ જાય. મારે બધું હાલે જમ્પિંગ ને એવું. થઈ ગયું લડ્ડુ ને ચટણી દઈ દે. ચટણી દઉં મમ્મી? લઈ દીધા છે. થઈ જ ગયો પપ્પા 5 મિનિટ. પપ્પા ભૂખા થયા, બપોર કાંઈ ખાધું નથી. તુલસીને પાન મૂકી દઈ. જો પછી આ ચટણી અને તુલસીનું પાન મૂકી દીધું છે. ઢોકળી વગાડી. હવે આચમની લઈ લઈ. બેદી પડદો આડો જમ લે. પછી અમે જમશું. અગર જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.